પણ હું ચારણો ન કહું, ગઢવી ન લખાવો, ગઢવીર લખાવો કે ચારણ લખાવો. ચારણ આદि અનાદિથી છે ચારણ, કારણ કે આ આવડ છે, અમે એના સંતાનો છે. शिव पुराण ग्रंथ में चारणों की बहुत महिमा है, उनके इष्ट देव भगवान शिव हैं. ચારણનું કામ સમાજને ગંભીર કરવાનું નથી, એની બત્તીસીને ખોલવાનું કામ છે. આજ જ્યાંથી ચારણો આવ્યા છે ને ત્યારથી નક્કી થયેલું આ એનું કામ છે. यक्ष हैं, फिर उनसे श्रेष्ठ किन्नर हैं, फिर उनसे शिव श्रेष्ठ सिद्ध हैं, फिर उनसे श्रेष्ठ चारण हैं, उनसे श्रेष्ठ देवता हैं. चारणों के कुल से जो कविता प्रारंभ हुई है, हिंदी की वाणी कल्याणी चारण वंश से प्रारंभ हुई. सांस्कृतिक धरोहर जीवती રાખનાર સમગ્ર ચારણ સમાજનો એટલે એનો અંદાજ જે છે એ આમ પણ ચારણો જે છે ને ગર્વિષ્ઠ હોય છે, એની પોતાની એક જુદી ટણી હોય છે, કારણ કે પ્રભુથી બહુ નજીકના છે.